તો ખેડૂત મિત્રો આપણે પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી આપણે દેશી ખેતી ઓર્ગોનિક ખેતી કહીએ છીએ। આપણે તમે જોઈ શકો છો બાયોગેસ પ્લાન્ટ છે જે ગાય આધારિત ખેતી કરીએ છીએ। તો આના અંદર અમે આજે તમે જોઈ શકો છો કે આ ગાયનું ગૌમૂત્ર અને ગાયનું લીલું છાણ છે જેને અમે એના અંદર નાખી આ 200 લીટરનું ડ્રમ છે અને આ 200 લીટરના ડ્રમના અંદરથી અમે ગાયનું છાણ 5 કિલો અને ગૌમૂત્ર નાખ્યું છે એમ કરીને અને આ 150 લીટરનું દ્રાવણ બનાવીએ છીએ અને 150 લીટરના દ્રાવણના અંદરથી આ બાયોગેસ પ્લાન્ટના ટ્યુબના અંદર જવા દેવાનું છે। તો અહીંયાથી આપણે હવે ચોખા અને ગોળ એડ કરવાના છે અને આ છે 200 લીટરનું ડ્રમ કે જે 200 લીટર ડ્રમ અમે પૂરું ભરવાના છીએ અને આ કાગ ખોલીને અહીંયાથી આ બાયોગેસ પ્લાન્ટની જે ટ્યુબ છે ક્રાંતિ બાયોગેસ પ્લાન્ટની એના અંદર આપણે એડ કરવાનું છે। તો હું તમને બતાવી દઉં આ ચોખા એડ કરતાં કે અહીંયાથી આપણે ચોખા એડ કરવાના છે। તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ ચોખા છે અને અહીંયાથી એડ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણું જે દ્રાવણ કમ્પ્લીટ બનેલું છે ઓલરેડી ચાલુ જ છે કમ્પ્લીટ। આપણે પેલું બાજુથી જે આઉટપુટ વાલ છે ત્યાંથી આપણે ઓર્ગોનિક ખાતર નીકાળીએ છીએ અને અહીંયાથી ઇનપુટ કરવાનું છે એટલે કે નાખવાનું છે। તો અહીંયાથી ચોખા નાખવાના છે તો તમે જોઈ શકો છો એ અહીંયા સુધી ઓલરેડી ત્યાં ભરેલું જ છે અત્યારે અહીંયા સુધી અને અહીંયાથી આપણે 200 લીટરના ડ્રમના અંદરથી ગૌમૂત્ર અને આના અંદરથી ગાયનું લીલું છાણ જવા દેવાનું છે। તો આ ટ્યુબ છે ક્રાંતિ બાયોગેસની। અને તો ખેડૂત મિત્રો તમને હું બીજી વાત કરું કે અહીંયા ક્રાંતિ બાયોગેસનો જો સિમ્બોલ છે અને જો એ વાલ દેખાય છે આઉટપુટનો વાલ છે એટલે કે ત્યાંથી આપણે લિક્વિડ પ્રવાહી મસ્ત ખાતર નીકળે છે એટલે કે સોના જેવું। તો એ મસ્ત સારી રીતે આ પ્રોજેક્ટ બહુ સારો છે બહુ સારું કાર્ય છે આના અંદર કે આનાથી આપણને એકદમ ઓર્ગોનિક અને પ્રવાહી લિક્વિડ ખાતર નીકળે છે કે જે આપણે ક્રાંતિ બાયોગેસની જે ટ્યુબ છે એનાથી આપણે ફુવારા પદ્ધતિ કે ટપક પદ્ધતિના અંદર સરળતાથી આપણે એને ચઢાવી શકીએ છીએ ફુવારા કે ટપકના અંદર। તો ખેડૂત મિત્રો જો આ ક્રાંતિ બાયોગેસની ટ્યુબ છે એના અંદર બહુ સરસ રીતે અને સરસ રીતે કાર્ય કરે છે સરળ પદ્ધતિ છે અને આ આપણો સેફટી વાલ છે કે જે તમે જોઈ શકો છો ટ્યુબ મસ્ત ફૂલાઈને તૈયાર થઈ ગઈ છે ખેડૂત મિત્રો। અને આ ટ્યુબ વધારે ફૂલાઈ જાય જ્યારે કે વધારે ટ્યુબ ફૂટવાની સંભાવના કે ફાટવાની સંભાવના એવી સંભાવના હોય તો એના માટે આ સેફટી વાલ છે કે જે અહીંયાથી આપણો ગેસ ઉત્પન્ન થાય છે અને આ ગેસ તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ગેસ ચાલુ કરીએ તો ગેસ આપણે રાંધવા માટે કામ આવીએ છીએ અને આપણે આનું રાંધણ રાંધી શકીએ છીએ। તો આ સેફટી વાલ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ આપણે। તો ખેડૂત મિત્રો જ્યારે આપણા ખેતરના અંદર કે આપણા જે બાયોગેસ ટ્યુબ છે એના આજુબાજુ આપણે 1-2 દિવસ આવ્યા ન હોય ને જ્યારે આ ટ્યુબના અંદર આપણો ગેસ જે મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય ઉત્પન્ન થઈ ગયો હોય તો વધુ ઉત્પન્ન થાય તો ગેસની આ જે ટ્યુબ છે જે ફૂટવાની કે ફાટવાની જે પણ આપણે કહીએ એ જે શક્યતા થઈ શકે છે કે જે સંભાવના થઈ શકે છે ટ્યુબ ફાટવાની ટ્યુબ ફૂટવાની એ સંભાવના આના અંદર થતી નથી કેમ કે આ જે ક્રાંતિ બાયોગેસનું જે આ સેફટી વાલ છે એ સેફટી વાલ દ્વારા અહીંયાથી એ આ જે તમે જોઈ શકો છો આના અંદર એક આ સેફટી વાલ છે અહીંયા કાણું છે કે જે વધારે મિથેન ગેસ ઉત્પન્ન થઈ જાય છે તો આ કાણા દ્વારા પાણી ઉડી જાય છે બુડબુડ અવાજ કરીને અને ત્યાંથી ગેસ લીકેજ થઈ જાય છે અને ટ્યુબ ફૂટવાની કે ફાટવાની સંભાવના રહેતી નથી। અને આ છે એ આઉટપુટ વાલ છે ત્યાંથી આપણું લિક્વિડ ખાતર નીકળે છે। તો ખેડૂત મિત્રો આ જે ક્રાંતિ બાયોગેસની ટ્યુબ છે અને આના અંદર એક આપણે વાત કરીએ કે આ જે આપણે ચોખા નાખ્યા ગોળ નાખ્યો અને ગોળ નાખ્યો એ બતાવ્યું નહીં સોરી ખેડૂત મિત્રો। અને હવે આપણે આ જે ખેતરનું નિંદામણ છે ઘન કચરો છે એ નાખવાનું છે ખરપતવાર નાખવાનું છે। તો ખેડૂત મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહો હું તમને જે આ ખરપતવાર કઈ રીતે નાખવાનું છે એ તમને બતાવું। તો તમે જોઈ શકો છો કે હવે આપણે આ ખરપતવાર છે એ નાખવાનું છે આ અહીંયાથી બાયોગેસ ટ્યુબના અંદર। તો ખેડૂત મિત્રો જે આ ખરપતવાર છે આપણે ખેતરમાંથી લાવી દીધું છે અને આને આમ વચ્ચેથી આવી રીતે આમ વાળી દેવાનું છે અને વાળીને આ જે આપણે ટ્યુબ છે આ ટ્યુબના અંદર એવી રીતે જવા દેવાનું છે આપણો હાથ જાય એટલો। તો ખેડૂત મિત્રો આ આવી રીતે હાથ આટલો જાય છે તો આટલું જવા દીધું છે અને હવે આપણે આને એક ધોકાની મદદથી આ લકડાનો એક ધોકો છે એના મદદથી એને આપણે ધક્કો મારીશું કે જે ટ્યુબના અંદર જતું રહે। તો ખેડૂત મિત્રો એને આપણે હવે ધક્કાની મદદથી ટ્યુબના અંદર જવા દેવાનું છે।
સહેલાઈથી જતું રહે છે. તો ખેડૂત મિત્રો, આ ધોકો છે જે આપણે એને ધક્કો મારવા માટે છે કે જે આપણું ખરપતવાર છે એ બધું અંદર જતું રહે. તો ખેડૂત મિત્રો, વિડીયોના અંદર જોડાયેલા રહો. હું તમને જો આખી આ પદ્ધતિ છે એ કઈ રીતે છે એ હું તમને બતાવું કે. અને ખેડૂત મિત્રો, ખાસ વાત કે આ જે આપણું ખરપતવાર એટલે કે આપણું જે ખેતરનો કચરો, આ નિંદામણ હોય છે એના અંદર માટી ચોટેલી ના હોવી જોઈએ. એટલે કે એ ઉપરથી કાપીને લાવવાનું છે કે જે માટી અંદર ના જવી જોઈએ. આપણા જે આ નિંદામણ લાવીએ છીએ એ નિંદામણ માટી ના ચોટેલી હોવી જોઈએ. તો કાપીને લાવવાનું છે જેથી કરી આપણે ટ્યુબના અંદર માટી પ્રવેશ ન કરે. અને કાપીને લાવવાનું ખેડૂત મિત્રો, જેથી કરીને એ સહેલાઈથી અંદર પણ જતું રહે. અને માટી ન હોય તો આપણે ટ્યુબના અંદર કોઈ પણ જાતનો બગાડ ન થાય. અને તમે જોઈ શકો છો આના અંદર કે આપણે આ જે ખરપતવાર છે તે જવા દઈએ છીએ. અને આનાથી આપણને શું ફાયદો થાય છે તો એ વાત કરીશું કે આનાથી ખેડૂત મિત્રો કે જે આ આપણે જે પણ કચરો જવા દઈએ છીએ, આ જે નિંદામણ છે એ આના અંદર આ જે ટ્યુબ, ક્રાંતિ બાયોગેસની ટ્યુબ છે, આના અંદર જઈને એ બેક્ટેરિયા દ્વારા આ જે આપણો નિંદામણનો કચરો છે એ મલ્ટીપ્લાય થઈ જશે. અને મલ્ટીપ્લાય થઈને તે આપણે પેલું બાજુથી જે આઉટપુટનો વાલ બતાવ્યો ખેડૂત મિત્રો, એ આઉટપુટના વાલથી એકદમ પ્રવાહી લિક્વિડ ખાતર નીકળશે, ચોખ્ખું પાણી જેવું. તો એ પાણીના અંદર એ આપણે ખાતર જે આપણા ખેતરના અંદર ઉપયોગ કરીશું. તો એ ઉપયોગ કરીશું તો જે આપણે અત્યારે આ જે કચરો નાખીએ છીએ, જે આપણું નિંદામણ નાખીએ છીએ, એ નિંદામણ બીજી વાર ખેતરમાં ઉગવાની શક્યતા ઓછી રહે છે. તો એ એનું મેઇન કારણ છે કે આપણે આનાથી જે આ ક્રાંતિ બાયોગેસની ટ્યુબ છે એના અંદર આ જે નિંદામણ નાખવામાં આવે છે એ એનો એક મુખ્ય ફાયદો છે કે આપણા ખેતરના અંદર આવી રીતે આ નિંદામણ હોય છે નાખીએ છીએ તો આપણા ખેતરના અંદર નિંદામણ બીજી વખત એ ખાતર યુઝ કરવાથી, આપણે રેગ્યુલર ખાતર યુઝ કરીએ છીએ, નિંદામણ ઉગવાની શક્યતા ઓછી રહે છે. તો જેથી કરીને આપણા આપણે મલ્ચિંગના ખર્ચા પણ ઘટે છે. જેમ કે આપણે નિંદામણ વધુ ઉગતું હોય તો આપણે કોઈ પણ પાક વાવીએ તો નિંદામણના લીધે આપણે મલ્ચિંગનો ઉપયોગ કરીએ છીએ. તો મલ્ચિંગનો ઉપયોગ ઘટી જાય, કારણ કે આપણું નિંદામણ ન થાય તો આપણે મલ્ચિંગ કરવાની કોઈ જરૂર નથી. તો એના કારણે તો આપણે આ જે નાખીએ છીએ કચરો એટલે કે નિંદામણ, તો એનો મુખ્ય ફાયદો છે કે ખેતરના અંદર બીજી વખત એ ન ઉગે, એ ફાયદો છે આપણો એનો. અને બીજું કે આના અંદર આ જે કચરો છે, જે નિંદામણ છે, નિંદામણથી આના અંદર જે મિથેન ગેસ બને છે એ મિથેન ગેસ બનવામાં પણ બહુ ઉપયોગી થાય છે કે જેથી કરીને જે સહેલાઈથી ગેસ વધુ ઉત્પન્ન થઈ શકે છે, વધુ બની શકે છે. અને આપણું ખાતર પણ પ્રવાહી સારી રીતે મલ્ટીપ્લાય થઈ જાય છે. અને ગાયનું ગોબર અને ગાયનું ગૌમૂત્રથી અને ગોળ ચોખા એડ કરવાનું રહેશે. અને એની સાથે સાથે આ જે કચરો છે આપણો ખેતરનો નિંદામણ એ પણ એડ કરવાનું રહેશે. તો આવી રીતે એડ કરીને આપણે ખાતર બનાવવાનું છે. ગાય આધારિત ખેતી કરવાનું છે, જે પ્રાકૃતિક ખેતી, ઓર્ગોનિક ખેતી કહીએ છીએ. અત્યારે આપણે તમે જોઈ શકો છો બધી પ્રાકૃતિક ખેતી, ઓર્ગોનિક ખેતીના બહુ બધી તાલીમો, બહુ બધી મિટિંગો થાય છે. ને આ વર્ષે બહુ મોટો ભાર આપવામાં આવ્યો છે 2026ના અંદર કે બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, ગાય આધારિત ખેતી કરે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ગામે ગામ, ઘરે ઘર કેન્સરના રોગો વધી રહ્યા છે. તો એનો ઘટાડો કરવા માટે આપણે આ રસ્તે આવવું જ પડશે, જેમ કે ગાય આધારિત ખેતી કરવી જ પડશે. તો અત્યારથી જ ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો તો ખેતી કરવા લાગી ગયા છે ગાય આધારિત. અને ના કરતા હોય એ પણ થોડીક શરૂઆત કરી દો, જેથી કરીને પાછળના ટાઈમના અંદર આપણને શોર્ટકટ રીતે કહું તો આપણે એટલું હેરાન ન થવું પડે રોગોથી બચવા માટે. તો આવી રીતે જો પહેલાં તો ગાય આધારિત ખેતી થતી હતી ત્યારે ટ્રેક્ટર નહોતા, પણ જે બળદ હતા એ પણ બળદ સહેલાઈથી આપણું ખેતર ખેડી શકતા હતા. અત્યારે તમે ટ્રેક્ટર પણ જોઈ શકો છો, ટ્રેક્ટર 50-50 HP-ના આવે છે, છતાં પણ એમને પણ ખેડવાના અંદર બહુ લોડ પડે છે કે જે ખેડી નથી શકતા, તાકાત નથી કરી શકતા. તો એવું કેમ થયું છે? એનું મેઇન કારણ છે કે રાસાયણિક ખાતર વધુ જમીનના અંદર આપવાથી આપણી જમીન કડક થઈ ગઈ છે, પથ્થર જેવી થઈ ગઈ છે. એના કારણે આ બધું થઈ રહ્યું છે કે જમીન કડક થઈ છે. એટલે અને એનું મેઇન કારણ છે આપણે રાસાયણિક ખાતર યુઝ કર્યા છે. એટલે તો આપણે
ગાય આધારિત ખેતી કરતા હોય તો રાસાયણિક ખાતરના ખર્ચા બચે છે અને આપણને ઘણું બેનિફિટ જોવા મળે છે. આપણા પાકના અંદર સારું ઉત્પાદન અને સારા ભાવ પણ મળે છે. જેમ કે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોઈએ તો આપણને ભાવ પણ બહુ સારા મળે છે અને બહુ સારું બેનિફિટ મળે છે. તો ખેડૂત મિત્રો એટલી વાર તમે વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા પણ ખેડૂત મિત્રોને, જેથી કરીને બધા ખેડૂત મિત્રો વિડીયો જોવે અને ક્રાંતિ બાયોગેસની ટ્યુબ લગાવી દે પોતાના ઘરે. અને ક્રાંતિ બાયોગેસની ટ્યુબ છે એ ખાતરનું કારખાનું કહી શકાય છે. એટલે કે ખાતરનું કારખાનું આપણા ખેતરના છેડે, એટલે કે ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી. આના અંદર આપણે હવે તમે જોયું કે ગોળ નાખ્યો, ચોખા નાખ્યા અને નિંદામણ નાખ્યું છે. અને હવે આના અંદર આપણા ડ્રમના અંદર ગૌમૂત્ર અને ગાયનું લીલું છાણિયું ખાતર છે એ હવે આના અંદર આપણે જવા દેવાનું છે. તો આપણે હવે એ જવા દઈશું. તો એના પહેલાં આપણે એક વખત ઉપર જઈને એને કમ્પ્લીટ હલાવી દઈએ. આપણે હવે કમ્પ્લીટ આને હલાવીને તૈયાર કર્યું છે અને હવે આપણે કાગ ખોલીશું જેથી કરીને આપણા અંદર આના અંદર ટ્યુબના અંદર વહી જાય. તો આપણે ધીમે ધીમે એને જવા દઈશું. તો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, કાગ હજુ તો માપનો ખોલ્યો છે. તમે જોઈ શકો છો નોર્મલ જ ખોલ્યો છે. ધીમે ધીમે બધું ખાતર આવે છે આ ટ્યુબના અંદર. તો આ ટ્યુબ આટલી આપણે મસ્ત ફૂલાયેલી છે. આના અંદર મિથેન ગેસ તૈયાર જ છે. આપણે રાખવા માટે મિથેન ગેસનો ઉપયોગ કરીએ છીએ. અને આના અંદર તમે જોઈ શકો છો આપણે ફરીથી એડ કરીએ છીએ. તો રોજનું 150 લીટર આપણે અંદર એડ કરવાનું છે ને 150 લીટર આઉટપુટ કરવાનું છે. એટલે કે 150 લીટર નીકળવાનું છે. તો એ ખાતર કેવું નીકળે છે એ પણ હું તમને ખેડૂત મિત્રો બતાવી દઈશ. તો વિડીયોના અંદર જોડાયેલા રહો. અને આ ખાતર જાય એટલી વાર તમે જલ્દીથી જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને બધા ખેડૂત મિત્રો આવું પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરવા લાગી જાય, જેથી કરીને કેન્સરના રોગો અને અન્ય રોગોથી અને આપણે તમે જોઈ શકો છો અત્યારે કે કુદરતી આફતો એટલે કે કમોસમી વરસાદ, વાવાઝોડું એવા ઘણી કુદરતી આફતો સર્જાય છે. જેથી બચવા માટે આપણે ગાય આધારિત ખેતી કરતા હોય તો બહુ એનું બેનિફિટ મળે છે, બહુ મોટા ફાયદા છે. તો ખેડૂત મિત્રો, બધા ખેડૂત મિત્રો આવી રીતે ગાય આધારિત ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, જેથી કરીને આપણે પણ રોગથી બચીએ અને આપણને પણ આપણું સ્વાસ્થ્ય સારું રહે એવી આશા રાખું છું. ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હશે તો બધા ખેડૂત મિત્રોનો વિડીયો શેર પણ કરી દેજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, તમે જોડાયેલા રહો. હજુ પણ હું તમને આઉટપુટનો વાલ છે એ બતાવું. તો એટલી વાર ખેડૂત મિત્રો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દો. ચલો હવે આપણે પાછળ જઈએ, તમને આઉટપુટનો વાલ બતાવું. તો ખેડૂત મિત્રો, આપણો એ સેફ્ટી વાલ છે અને આ આઉટપુટ વાલ છે કે જે આપણે ત્યાંથી એડ કર્યું અને અહીંયાથી હવે આપણે ખાતર નીકાળવાનું છે કે જે ઓર્ગોનિક ખાતર, એકદમ પ્રવાહી ખાતર, લિક્વિડ ખાતર તૈયાર થાય છે. ખાતરનું કારખાનું આપણા ખેતરના છેડે, એટલે કે તમે જોઈ શકો છો આ લિક્વિડ ખાતર એકદમ પાણી જેવું, ઘી જેવું ચોખ્ખું નીકળે છે. આના અંદર આને ગાળવાની પણ જરૂર નથી અને આપણે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિના અંદર આપણે ડાયરેક્ટ જ ચડાવી શકીએ છીએ. તો આ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું છે. તો આવી રીતે આપણે ક્રાંતિ બાયોગેસની સિસ્ટમ છે અને ગાય આધારિત આપણે ખેતી કરીએ છીએ, પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. અને આ મારી યુટ્યુબ ચેનલ ભાવ બ્લોગ 1064ના અંદર, આપણી ચેનલના અંદર બધા ખેતીવાડીના વિડીયો હોય છે અને પ્રાકૃતિક ખેતી અને ખેતીના અંદર ઓછો ખર્ચ વધુ નફો કઈ રીતે કરવો અને ખેતીની સારી સારી ટિપ્સો જોવા મળશે. તો ખેડૂત મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવી અવનવી ટિપ્સ જોવા મળશે ભાવ બ્લોગ 1064 ચેનલના અંદર.